इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट है। અમારી સરકારમાં મંત્રીઓના રાજીનામા નથી હોતા. વર્ષ 2015માં બોલાયેલી આ લાઈન છેલ્લા 11 વર્ષથી સત્તાધારી પક્ષ અને દેશના રાજકારણ માટે એક સત્તાવાર નીતિ બની ગઈ હતી. ટ્રેન અકસ્માત હોય, પુલ ધરાશયી થવાની ઘટના હોય કે પછી પેપર લિંકના મુદ્દા હોય, અત્યાર સુધી દર વખતે જવાબદારી અધિકારીઓ કે એજન્સીઓ પર નાખી દેવામાં આવતી હતી. પરંતુ 25 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવે છે. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। અને 11 વર્ષ જૂની આ લાઈન એક જ ક્ષણમાં તૂટી જાય છે. नए नए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट है। આ રાજીનામું માત્ર એક મંત્રીનું પદ છોડવું નથી, પરંતુ ભારતીય રાજકારણમાં પરસેપ્શન એટલે કે ઇમેજ અને દબાણની એક નવી રમતની શરૂઆત છે. રાજકારણમાં કહેવાય છે કે પ્રોપોગેન્ડા અને પરસેપ્શન એ સૌથી મોટું હથિયાર છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ કેન્દ્ર સરકારનું ઝૂકવું છે? જવાબ છે હા, સરકાર ઝૂકી છે, પરંતુ કોની સામે? શું વિપક્ષી નેતાઓ કે રાજકીય પક્ષો સામે? બિલકુલ નહીં. પરસેપ્શનની દુનિયામાં સરકાર પોતાની છબી એવી રીતે રજૂ કરે છે કે તેઓ કોઈ પણ વિપક્ષના દબાણમાં નહીં, પરંતુ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના હિત માટે ઝૂક્યા છે. રાજકારણમાં બાળકો કે યુવાનો સામે હાર સ્વીકારી એ હાર નથી ગણાતી, પરંતુ વાત્સલ્ય અને સંવેદના તરીકે દર્શાવવામાં આવે છે.